પીવાની જરૂર નથી. મને ખબર છે કે તું ડ્રગ્સ લે છે, દારૂ પીવે છે, ગાંજો પીવે છે. હા, આ બધી વાતથી હું વાકેફ છું. ચિંતા નહીં કર. મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે? જો રવિ, મારો દીકરો આકાશ અને તું બંને ખાસ મિત્ર હતા. પણ જ્યારથી મારા દીકરા આકાશને ખબર પડી છે કે તું આ ગાંજો, ડ્રગ્સ અને આ દારૂના રવાડે ચડી ગયો છે, પછી એણે તારી સાથેની દોસ્તી તોડી નાખી છે. એ તારાથી દૂર થઈ ગયો છે. હા. આ વાત સાચી છે ને? હા. તો હવે તારે મારું એક કામ કરવું પડશે. મારું કામ એ પણ મારે કરવું પડશે? શું કામ છે તમારું? તું ભાનમાં તો છે ને? હું જે બોલું છું એ તને મગજમાં તો ઉતરશે ને? કાલ સવારે ભૂલી તો નહીં જાય ને? હા, નહીં ભૂલું. બોલો ને, શું વાત છે તમારી? હા, તો મારા દીકરાને તારે દારૂના રવાડે ચડાવવાનો છે, ચરસ, ગાંજો અને આ ડ્રગ્સ લેતા શીખવાડવાનું છે, અને જુગાર અને સટ્ટો રમતા પણ શીખવાડવાનું છે. શું વાત કરો છો તમે? તમે આકાશના મમ્મી થઈને? એ બધું છોડી દે તું. હું આકાશની મમ્મી થઈને આકાશને કેમ આવા રવાડે ચડાવું છું એ બધું વિચારવાનું તું છોડી દે. પૈસાનું નામ સાંભળ્યું છે તે? હા, જે પૈસા તને ડ્રગ્સ લેવામાં કામ લાગશે, આ તારા મોજ શોખ પૂરા કરવામાં કામ લાગશે. 10,000 રૂપિયા આપું છું આ કામ કરવાનું, અને જો આ કામ થઈ જશે તો બીજા પૈસા પણ તને મળતા રહેશે. ઠીક છે, તને પૈસા ના જોતા હોય તો પછી હું રજા લઉં. અરે, એક મિનિટ. હું ના નથી પાડતો. હા, આની માટે તો હું જીવું છું. હા, જો પૈસા મારી પાસે હશે ને તો દોસ્તો હું આ નશો કરી શકીશ. અને આ નશામાં એવો જાદુ છે ને, શું વાત કહું તમને. તમે ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે. હા, આકાશને આ બધી લતે ચડાવવાનું છે ને. જો કામ નહીં થાય ને તો રૂપિયા પાછા લેતા મને બહુ સારી રીતે આવડે છે. અરે ના, હજી તું મારી ઓળખાણને ઓળખતો નથી. તું ક્યાંથી આ બધું લાવે છે ને, એ બધું શોધતી પોલીસ તારી પાસે આવશે. એટલે પૈસા લઈને મારું કામ તો તારે કરવું જ પડશે. અરે ચિંતા ના કરો. હા, પૈસા મને આપી દો, તમારું કામ થઈ જશે. ઠીક છે, મારું કામ થઈ જશે ને તો તારું કામ પણ થતું રહેશે. સારું, ચાલ હવે હું રજા લઉં છું. વળી પાછું આ તારા અડ્ડામાં મને કોઈક જોઈ જશે ને તો એને એવું લાગશે કે મેં આ બધું ચાલુ કર્યું છે. સારું, ત્યારે આવજે. હા. હા, જો ને વાતાવરણના હિસાબે શરદી થઈ ગઈ છે. બેટા, તું તારા મિત્રને મળવા કેમ નથી જતો? કયો મિત્ર? અરે, હું રવિની વાત કરું છું. રવિ ને? હા, રવિને હું મળવા નથી જતો કારણ કે તમારા લોકોની દોસ્તી તૂટી ગઈ છે. તમે લોકો કદાચ એકબીજા સાથે નહીં બોલતા હોય એટલે. બાકી આખો દિવસ તું ઘરમાં રવિ કરતો હતો અને હવે રવિનું નામ લેવાનું જ બંધ કરી દીધું છે. એવું નથી, પણ રવિની આદત ખરાબ છે. બધા ખરાબ દોસ્તારો સાથે રહે છે, એટલે પપ્પાએ જ મને ના પાડી છે કે એની સાથે વાત ન કરતો. આ તો કેવી વાત કરે છે? હા, અરે ગમે એમ તો એ તારો મિત્ર છે,
આવી રીતે થોડી દોસ્તી તોડી નખાય. મિત્રતા તો મિત્રતા કહેવાય ને બેટા. હું તો કહું છું કે તારે એને મળવું જોઈએ. એક કામ કર ને, તું એને મળવાનું ચાલુ કર. ધીમે ધીમે એની સાથે સંબંધ વધાર. બની શકે કે એ આમાંથી બહાર આવી જાય. મમ્મી, આ શું વાત કરો છો તમે? હે દારૂડિયો છે, એની સાથે તમે રહેવાની વાત કરો છો? હા, સાચી વાત છે. જુઓ, એને મેં એટલા માટે છોડ્યો છે કે મેં એને કહ્યું છે કે તું આ બધા વ્યસન છોડી દે. હું તારો મિત્ર સાચો, પણ તું આ બધું મૂકી દે ને તો. જો બેટા, મિત્ર ગમે તેવો હોય, મિત્ર મિત્ર કહેવાય. અને એ કરે છે એ કામ ખોટું છે, હું માનું છું, પણ એની સાથે બેસવાથી કઈ આપણે ખરાબ થઈ જઈએ એવું ન હોય. એટલે તું એને મળવાનું ચાલુ રાખજે, એને મળજે, એની સાથે રહેજે, એના વિચારોમાં થોડો ફેરફાર લાવવાની કોશિશ કરજે. મમ્મી, આ શું બોલો છો? તું ચૂપ રહે ને, હું વાત કરું છું ને. હા, અને જ્યારે મા દીકરો વાત કરતા હોય ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું. ઘરના કામ પતાવ જા. અને આજે ભલે બોલી, આજ પછી જો વચ્ચે બોલી છે ને તો ચાંદર. આ મારા મનમાં પાપ નથી એની માટે, પણ વાત કાપી નાખીને એટલે ગુસ્સો આવી ગયો થોડો. રવિ મળ્યો હતો તમને? ના, રવિ નહીં. રવિ શું કામ મળે મને? હા, કઈ વાંધો નહીં. તમે કહો છો તો હું એને મળીશ અને એને સુધારવાની કોશિશ કરીશ. પણ દોસ્તી ક્યારેય નહીં તોડે. હા, ક્યારેય નહીં તું. બસ એટલે જ મને મારો દીકરો વાલો વાલો લાગે છે. સારું, હવે તું તારું કામ પતાવ, હું મારું કામ પતાવું. મમ્મીએ કોઈ દિવસ નહીં ને આજે આ રવિની વાત કેમ કરીએ છે? મમ્મી, મારે તમારી સાથે એક વાત કરવી છે. હા બોલ ને બેટા, શું વાત કરવી છે? મમ્મી, મને રીના ભાભી એમ કહ્યું કે તમે આકાશભાઈને રવિ જેવા ખરાબ માણસ સાથે દોસ્તી કરવાનું કહ્યું. આ મને કંઈ સમજાયું નહીં. આ બાબતે મારે કોઈ વાત નથી કરવી, એટલે હવે મને કંઈ પૂછતી નહીં. પણ મમ્મી, મને જણાવો ને, મારે જાણવું છે કે તમે એવું શું કામ કર્યું. મેં તને કીધું ને, આ જાણવાની કોઈ જરૂર નથી એમ. હા, એક વાતમાં સમજ નથી પડતી તને? પણ મમ્મી, તમે સમજતા કેમ નથી કે રવિ ખરાબ છોકરો છે, તો પછી આકાશભાઈની દોસ્તી એની સાથે શું કામ કરવા માંગો છો તમે? તારે સાંભળવું જ છે ને? હા, મારે સાંભળવું છે. તો સાંભળ. આકાશ મારો સોતેલો દીકરો છે અને હું એને મારો સગો દીકરો આમાંય નથી ગણતી. મને એની પ્રત્યે ઝેર છે. જો આકાશના નામે તારા પપ્પા આ બધી સંપત્તિ કરી દેશે તો તારા હાથમાં કઈ નહીં આવે. અરે તારે અને મારે આ ઘરની બહાર નીકળી જવાનો વારો આવશે. હું એવું નથી ઈચ્છતી. એટલે જ આકાશને ઊંધા રવાડે ચડાવીને આ બધી મિલકત હું તારા નામે કરી દેવા માંગુ છું, જેથી કરીને આ ઘરમાં આપણે બંને રાજ કરી શકીએ. બસ એની સિવાય બીજું કોઈ કારણ નથી. એટલે હવે પછી આ બાબતે મને કોઈ સવાલ જવાબ નહીં કરતી. મમ્મી, તમે આ શું બોલો છો? આકાશભાઈ તમારો સોતેલો દીકરો છે? મને તો આ માનવામાં જ નથી આવતું મમ્મી. તને માનવામાં આવે કે ના આવે, આ વાત અહીંયા જ દબાઈ દેવાની છે. તારે જાણવું તું ને એટલે મેં કારણ આપી દીધું. અને હા, હદ કરતા વધારે સારા બનવાની જરૂર નથી. સોતેલો ભાઈ છે ને તો એને સોતાલાની જેમ જ રહેવા દેજે. પોતાનો સગો ભાઈ માનવાની ભૂલ નહીં કરતી, સમજી? મમ્મી, તમે આવું કઈ રીતે કહી શકો, કઈ રીતે બોલી શકો? મને તો એ જ નથી સમજ પડતી. એ તમારો સોતેલો તો સોતેલો દીકરો તો છે ને, તો તમે આવું ના કરી શકો. એ તમને માં ગણે છે મમ્મી. અરે એ મને એની માં સમજે છે ને, પણ હું તો એને મારો દીકરો નથી સમજતી. અરે એને જોઉં છું ને તો ગુસ્સો આવે છે મને. મારું ચાલે તો ન કરવાનું કરી નાખું, પણ મારા હાથની વાત નથી. મેં કીધું ને એમ જ તારે કરવાનું છે. બસ હવે આ બાબતે મારે કોઈ વાત નથી કરવી. મારો મગજ જાય ને એ પેલા નીકળી જા મારા રૂમની બહાર. હવે આ રડવાનું બંધ કર અને સીધું મોઢું કરીને બહાર જા.
રવિ અહીંયા શું કરે છે? આકાશ આકાશ તું અને એ પણ અહીંયા હા, ઘણા સમય પછી હા મારા ભાઈ. આ તને જોઈને બહુ ખુશી થઈ, બહુ ખુશી થઈ મારા ભાઈ, બહુ ખુશી થઈ, બહુ મજા આવી. હા અરે બહુ મજા આવી મારા ભાઈ. તું આવ્યો ને આમ બહાર આવી ગઈ મારા ભાઈ. જો રવિ, હું તને મળવા માટે જ આવ્યો છું, પણ તું મારો પાક્કો મિત્ર છો ને? એમાં થોડું કેવું પડે, હું તારો પાકો, એકદમ પાકો મિત્ર. તો પછી તારા મિત્રને એક સાચો જવાબ આપીશ? જો જવાબ બોલ ને, શું વાત છે? શું પૂછવું છે તારે મને? બોલ. મારા મમ્મી તને મળવા માટે આવ્યા હતા, હા કે ના? બોલ ને. હા હા આવ્યા હતા. રવિ, તો પછી તું મને કહીશ કે એમને તને શું વાત કરી અને એ શું કામ તને મળવા માટે આવ્યા હતા? છોડ ને મારા ભાઈ, છોડ ને વાત. તું ઘણા દિવસે આવ્યો છે તો બેસ ને, આપણે શાંતિથી બેસીએ અને બેસીને વાતો કરીએ. ચાલ. બેસીને વાત પછી કરીશ. પહેલા તું મને જવાબ આપ કે તારી સાથે શું વાત કરી એમણે? શું કામ મળવા આવ્યા હતા તને? તું મને નહીં કહે. રવિ, જે કંઈ પણ વાત હોય પ્લીઝ મને કરી દે. પણ અરે પણ શું વિચારે છે તું? તું મને પાકો મિત્ર માને છે ને? તો પછી તારા મિત્રને તું વાત નહીં કરે? સારું, તો સાંભળ. તારા મમ્મી મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું, મને કહ્યું કે તું અરે જલ્દી બોલ ને, આટલું બધું યાદ કરવું પડે એમ છે? ના હવે અમારું માથું બહુ દુખે છે. એણે કીધું હતું કે આકાશને છે ને તારી જેવો બનાવવાનો છે, એટલે કે દારૂ, ડ્રગ્સ અને બધા જ નશા પણ કરાવવાના છે અને જુગારી પણ બનાવવાનો છે. એકદમ આવારા કરી દેવાનો છે. તે નહીં પૂછ્યું હોય કે શું કામ? મેં પૂછવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એણે કીધું કે તારે આ જાણવું જરૂરી નથી અને પૈસા પણ આપ્યા હતા. શું? હા, અને તને તો ખબર જ છે ને કે મને કોઈ પૈસા આપે તો હું એ કામ કરવા માટે તૈયાર થઈ જાઉં છું. તો ઠીક છે, તો તારું કામ કર ને. એટલે કે મારા મમ્મીની જ જો ઈચ્છા હોય તો હું એની ઈચ્છા પૂરી કરીશ. લાવ, અત્યારે તારી પાસે શું છે? રહેવા દે ને ભાઈ, આ વસ્તુ સારી નથી. સારી કે ખરાબ એ હવે મારે નથી વિચારવાનું. જેમને વિચારવાનું હતું એમને તો વિચારી લીધું છે ને. તો પછી બસ મેં પણ વિચારી લીધું કે હવે હું શું કરીશ. જલ્દી મને આપ, તારી પાસે જે કંઈ પણ હોય આપ. ડ્રગ્સ છે. એટલું બધું ના લે એટલું બધું. ભાઈ,
રવિ હજી આપ ના પ્લીઝ આપને. નહીં નહીં અરે હું કહું છું ને મને આપ. અરે ના ના વધારે ના લેવાય, આપણા જીવ ઉપર જોખમ આવે. અરે હવે છોડ ને તું, જે થવાનું છે થઈને રહેશે. લાવ. ના અરે પણ રવિ તું સમજતો કેમ નથી? નહીં રહેવા દે મારા ભાઈ, એવું એવું લાગશે તો પછી લેજે. પછી નહીં, આજે હું બધો નશો કરી લેવા માંગુ છું, કઈ જ બાકી નથી મૂકવું. તો ઠીક છે, ચાલ તું મને તારા દારૂના અડ્ડા પર લઈ જા, હું દારૂ પણ પીશ. ચાલ ચાલ મારી સાથે, અને જુગાર જ્યાં પણ રમતા હોય ને ત્યાં પણ લઈ જા. આજે હું જુગાર પણ રમીશ. ચાલ મારી સાથે, ચાલ ને મારી સાથે ચાલ. આજે હું છે ને બધો નશો કરીશ, જુગાર પણ રમીશ, અને મારા ભાઈ હા હું પણ તારી જેવો જ બની જઈશ, તારો સથવારો બનીશ. આજ પછી તું એકલો નહીં, હું પણ તારી સાથે છું.